ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી, તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે ને માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં ખુખાર મેલડીના સાનિધ્યમ જોવા મળે છે. એ બધા દરેક ભક્તોનો અનુભવ છે, મારે કહેવાની જરૂર નથી. કેટલા પરચા, અનંત પરચા છે. એ અનંત પરચા જોઈને જ આ બધા આકર્ષિત થઈને આપે રૂપે ખેંચાઈ આવો છો. અહીંયા તમે આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. પણ કંઈક ને કંઈક તમારી જીવનમાં કંઈક ને કંઈક ખોટ જશે, કંઈક ને કંઈક વાતે તમે દુઃખી હશો, ત્યારે જ બધા ભેગા થાવ છો ને. સુખમાં તો કોણ માતા ને કોણ ભગવાન? માતા ભગવાનને ગારો બોલે માણસો એવા છે જગતમાં. આ તો કંઈક નું કંઈક જીવનમાં દુઃખ છે ને, અને દુઃખ એવું છે કે તમારથી દૂર થાય એમ નથી. બળ કરીને થાકી ગયા, બુદ્ધિ વાપરીને થાકી ગયા, છતાંય કોઈ ફેરફાર નહીં થતો ને જીવનમાં. એટલે માતાજીને ભગવાન હોંભર્યા છે કે હવે કંઈક હોંભર તો સારું છે. કોઈ માતા ભગવાન અમારું. હા, શું ખોટું? હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કઈ માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય રામ. હા, કે અહીંયા વારેજા ધામમાં દરેક ભક્તોનું, સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તિની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને? વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને, કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કરી મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારે જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું. ક્યારે જોવાય નહીં મળે. કેમ કે મારે કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ? પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું સાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેના પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલડી ક્યારેય ના કરે. સાસુ ખોટું? હા, ખુખાર મેલડી ધારે તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી મતલબ મારે તમારા જોડથી કંઈ સ્વાર્થ નહીં, એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બનીને, નાનો બનીને અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે ત્યાં ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે ને કે હે માં, હું તારા પારે આવ્યો છું માં, તું જગતમાં બધાનું મતલબ સાંભળી અને બધાના જીવનમાંથી કંઈક ના કંઈક દુઃખ દૂર કરે છે. તો માં એક નાની એવી અરજી મારી છે, માં તું ધારા તો બધું થઈ શકે છે, પણ એક નાની એવી અરજી મૂકું છું માં, મારી આ અરજી પૂરી કરી આવજે. બસ આટલી ખાલી નમ્રતાથી, દૈન્યતાથી, ગરીબ બનીને, નાના બનીને આમ લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ખાલી આમ દોકું મસ્તક નમાવો ને
લાખોની ભીડ હોય પણ હું મેલડી ખુખાર મેલડી એની પર પહેલી નજર મારું. લાખો ભક્તોની ભીડ હોય પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે એ ભક્ત ઉપર પહેલી મારી નજર પડે કે કોણ સાવો ભક્ત જે સાચા ભાવથી મને માતાને પોકારી, નાનો બનીને મને માતાની યાચના કરી, રોઈને કે દુખી થઈ અને મને માતાને યાદ કરી, તરત હું માતા જોઉં. અને પહેલી વસ્તુ તો અહીં ધામમાં જે આવો છો ને એની પહેલી શિસ્તતા જોઉં. શું જોઉં? એની શિસ્તતા જોઉં કે ધામમાં આવતા અહીંયા આવે છે તો ભલે લાઈનમાં ઘૂસ મારે છે કે નહીં મારતો, કોઈની ઓળખાણ કાઢે છે કે નહીં કાઢતો, કોઈની ધક્કા ધક્કી કરે છે કે નહીં કરતો, કોઈને અપશબ્દ બોલે ઊંચા અવાજેથી બોલે છે કે નહીં બોલતો, કોઈ નાના મોટાની મર્યાદા રાખે છે કે નહીં રાખતો, આ બધું નોટિસ કરું, આ બધું માતા જોઉં, પછી હું કૃપા કરું છું. એમ હાથમાં આવે એવી નહીં. સાસુ ખોટું? પછી અહીં આવીને લાઈનમાં ઊભા રહી નાગા જાઉં, અહીંથી આવ્યો છું અહીંથી આવ્યો છું, ધક્કા ધક્કી કરી અને ઘૂસ મારે તો કોઈ ના જુઓ. સેવકોને તમે ઉલ્લુ બનાવી જાઓ, માતાને થોડી બનાવી જાઓ. હું તો જોઈ જ લો. હા તું તારી લાઈન કાપી, કોઈ વાંધો નહીં, 2 રવિવાર પછી તારું હોંભરી જા. તું 4 લોકોની આગળ આવ્યો હોય એટલે 4 લોકો તારા 4 રવિવાર તારા ઘટી ગયા. સાસુ ખોટું? હા, તો એનું કારણ છે કે હું લાઈન કાપવાથી હું દુઃખી નહીં થતી માતા, કે હું નારાજ નહીં થતી કે કેમ લાઈન તે કાપી, એ વાતે હું નારાજ નહીં થતી. પણ હું એ વાતે નારાજ થઉં કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરને આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તેને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઊભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, 2 કલાકના તાપમાં ઊભા છે, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા કે હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે. તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરોબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એનું દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે એનો અપરાધ તમને નડે. હું મેલડી નડું અને હું તો નારાજ નહીં થતી. તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારી નહીં આવો, શું ઘૂસ મારી નહીં આવો, પણ તમે આવો છો તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચાવાળાની લાઈન અલગ હશે, એક દર્શનવાળાની લાઈન, એક રામ નામ બુક લેવાવાળાની લાઈન, બરોબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ આઈસ્ક્રીમ બધું મળવાનું એની બીજી લાઈન. અહીં મારે જ્યાં ધામમાં જે નવા આવતા હશે ને પહેલાં તો એ તો એવું કહેશે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખારું, આ તો આમ હાપની જેમ છે પેલી બાજુ, જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોસ્ત નહીં હો, હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે. લાઈનમાં ઊભા હોય ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાની લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમના આવ્યા હતા કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન 4 જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો. અને નવા આવનારો તો જોવો છે કે લાઈન છે એની આટલી બધી. સારું એવું શું હોય વેચે છે કશું? આ શેની લાઈન છે? તો જોવાવાળા તો જુઓ, કોઈ 1 2 3 4 5 6 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવાવાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. સારું અહીં તો ખબર જ નહીં પડતી, સબનું ચાલે છે બધું, પણ જેવું ચાલે છે એવું, પણ સારું અને આનંદ ભર્યું વાતાવરણ રહે એવું ચાલે છે. સાસુ ખોટું? આનંદ છે ને? હા. તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો
તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ અને તાપમાં બેઠીને ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો જ તમારા દર્શન ફળશે ને તો જ તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળડી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય, એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં. એવા અનુભવ છે, કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના. બરોબર, તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો, ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળતી હોઈશ ને. પણ ના, અમુકને તો એવું કે ના, મારે તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો એ બેસજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય ને, જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈન લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈને ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતા તમને સામે ચાહું છું, એટલે કહું છું. કેમ કે ઉનાળો આવ્યો, તાપ આવશે, તમે તપશો મને માતાને તાપ લાગશે. તમને ગરમી લાગવાની તો મને માતા નહીં લાગે? કહો હા, શું ખોટું? એટલે હવે ઉનાળામાં તો ટાઈમ થોડો હવે 7 વાગ્યા સુધી મારો આગમનનો રહેશે. કેમ કે તાપ હોય અને ગરમીના કારણે બધું જોવું પડે કે નહીં? હા, એટલે થોડું મતલબ હવે જે પહેલાં 6 વાગે એન્ટ્રી થતી તો હવે 6:45-7 વાગે થશે. તો એ વાત યાદ રાખી અને તમે તમારે શાંતિથી 5 વાગે અહીં આવશો ને તોય વાંધો નહીં. પણ બપોરે આવો ધગધગતો તાપ હોય, 45 ડિગ્રી સુધીનો તાપ જતો હોય, બરાબર, તો મતલબ તમારું રક્ષણ કરવું મારી જવાબદારી. અને હું તો સેવા મારા ધામમાંથી જેટલી થશે એટલી કરાવડાવી. મારા આશીર્વાદથી ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દીધી. પણ તમે જાતે નાના દીકરાઓ લઈને આવતા હોય, કોઈ ઉંમરલાયક વડીલ વૃદ્ધ હોય તો એમને ખાસ ધ્યાન રાખવાનું. આગળ બેસી જાઓ છો, તમારો ભાવ છે, પણ 12 વાગ્યાના તાપમાં બેસી જાય બેહવા હતા મને ચિંતા થાય છે. બોલો હા, શું ખોટું? 12 વાગ્યાના અને અમુક તો 12 વાગ્યાના બેહક રાતે 12 વાગે ઊભું થવાનું. ભલે પણ કોઈ વાત, તમારી આ શ્રદ્ધા છે, તમારો આ વિશ્વાસ છે, અને આ વિશ્વાસ અને આ શ્રદ્ધાથી તમે અહીં આવો છો, બેહો છો, આટલું તપ કરો છો, તો શું હું તમને તમારી પર કૃપા નહીં રાખું? વિશેષ કૃપા રાખી, વિશેષ. પણ હવે આ સૂચનાઓ બધા સેવકો આલે એની જગ્યાએ હું તમને આપી દઉં કે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ લાઈનનું કીધું. ત્રીજી વસ્તુ ફરી એક વખત કહું છું, ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરોબર છે? તો તમે જાતે પોતે જ એક વ્યક્તિ હોય એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા, તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે, માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કે લાવો હાવણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જશે, કેવો ભટવેડો પડ્યો છે કે એવું કે ને, કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે, કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા દેવી દેવતાઓ, કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં
રામ નામ લેવાય છે. મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને, તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને, તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે, રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને, એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે કે નહીં? તુલસીદાસ ગોસ્વામી, સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા હશે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય, તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવેલો રૂપ બદલીને અને જોવો કહો હોય તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માંગુ છું કે જોઈ લો મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરો નહીં પડવા દેતા.